સી આર પાટીલની પણ થોડી એકાદ કલાક પહેલા બાઇટ આવી હતી, જે એકદમ વિપરીત હતી. જે સાંસદે જાહેરમાં વાત કરી હતી કે ગ્રાન્ટ નહીં આપી, એને એમ કહ્યું કે અમને જે આંકડો મળ્યો છે, જવાબદારી અમારી વધી છે, અમે બાયસ નહીં થઈએ, કામમાં બાયસ નહીં થઈએ. એટલે બોલવામાં અને કરવામાં હું ઓવરઓલ નેતાઓની પણ વાત કરું છું, માત્ર સી.આર. પાટીલ કે સાંસદ નહીં, મિતેશ પટેલ, આઈ થિંક, હા મિતેશ પટેલ, હા એ કદાચ દેખાવું જોઈએ. એ અનુભૂતિ હવે કરાવવાનો પ્રયાસ થશે, કેમ કે નારાજગી તો કોઈને કોઈ રીતે વિપક્ષો કે સત્તા પક્ષો દેખાડી જ દે છે જનતા. ના, ભાજપે બધાને સૌને સાથે લઈને જ ચાલવું પડશે, મારું એવું માનવું છે. એટલા માટે જ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે ભાજપે. અને હું એવું માનું છું કે આ એક પ્રયોગ પણ છે કે ભાઈ રાષ્ટ્રવાદી મુસ્લિમોને તમે સાથે રાખો. ક્યાં સુધી તમે સામે જ રાખશો? તમે જો સાથે નહીં લો તો એવા કેટલાય પોકેટ્સ છે કે જેની અંદર ભાજપે કારમી હાર જોવી પડે. માત્ર હિન્દુ મુસ્લિમ કરવાથી શક્ય બનશે નહીં. જ્યારે તમે અને ભાજપે જ્યારે સૌને સાથે, સૌનો સાથ, સૌનો વિકાસ, આ જ્યારે સૂત્ર આપ્યું છે ત્યારે એમાં બધા આવી જાય છે. ત્યારે તમે કોઈ એક કોમને તમે અલગ રાખી ન શકો. અને મને એવું લાગે છે કે ભલે અત્યારે નિવેદન કરવામાં, રિએક્શન આપવામાં નેતાઓ છે એ આવા બધા નાના મોટા મુદ્દાઓ બોલી જાય અને એને કારણે એવું આપણને લાગે, પણ મને એવું લાગે કે શીર્ષસ્થ જે નેતૃત્વ છે ભાજપનું, એમને ખબર છે, એ પ્રદેશનું હોય કે રાષ્ટ્રનું હોય, કે જ્યાં સુધી તમે લઘુમતી સમાજને તમારી સામેની બદલે સાથે નહીં રાખો ત્યાં સુધી તમે આમાં આગળ જઈ નહીં શકો. તમે શાસન તો મેળવી શકશો, પણ સતત લડતા રહેવાની જે વાત છે સામે રાખીને, એ હવે ચાલશે નહીં. અને તમને તો યાદ છે સર્વધર્મ સંભાવના જે આપણે કાર્યક્રમો છે એ આપણે ગુજરાતથી જ શરૂ થયા છે. અને આદરણીય જેમને ભાજપ ગણે છે એવા આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ એમણે સદભાવના યાત્રા અને સદભાવના નો કાર્યક્રમ કરેલો છે. એટલે તમે એને અલગ તો કરી શકવાના જ નથી. મને એવું લાગે છે કે આ અત્યાર સુધી મને ખબર નથી કે આ 700 જેટલાને ઊભા રાખ્યા છે એમાંથી કોણ કેટલા જીત્યા છે. એનો પરિણામનું એનાલિસિસ કરીને વિધાનસભાની અંદર ચોક્કસપણે હું એવું માનું છું કે લઘુમતી સમાજ જે છે એને ફરી સાથે રાખવાની વાત કરશે. અને એનું નુકસાન જો કોઈને જાય તો એ કોંગ્રેસને જે તમે આ વખતે જુઓ એમ જે એએમએમ છે એને જાકારો મળ્યો ને, જે ગયા વખતની ચૂંટણીમાં દબદબો હતો, એ બીએસપીમાંથી પણ જે બધા ઊભા રહેતા હતા, બીજી કોઈ પણ પાર્ટીમાંથી ઊભા રહેતા હતા, એમના માટે શક્ય બન્યું નથી. એટલે આ પણ મુદ્દો છે. એટલે હું સોશિયલ એન્જિનિયરિંગની જે વાત ચાલતી હોય છે તો સોશિયલ એન્જિનિયરિંગની અંદર આ બધું જ આવી જતું હોય છે. સામાજિક સમીકરણો જો તમારા યોગ્ય ગોઠવાય તો જ આ શક્ય બને. અને આ કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી તો એકદમ ગ્રામ્ય લેવલે સોશિયલ એન્જિનિયરિંગ હોય છે. એટલે એમાં માઇક્રો લેવલનું તમારું પ્લાનિંગ હોય છે. અને માઇક્રો લેવલના પ્લાનિંગ ઉપરથી તમે એ વિધાનસભાનું પ્લાનિંગ કરતા હોય છે. અને વિધાનસભાની આગામી 27ની ચૂંટણીની અંદર ભાજપ, મને એવું લાગે છે કે બહુ જ સાવચેતીપૂર્વક આ માઇક્રો પ્લાનિંગ કરશે. એમને એવું લાગે છે કે આ જે રીતે ભાજપ અને આપ થોડી ઘણી જગ્યાએ પણ દેખાયું છે એ પણ ન દેખાવું જોઈએ એવું પ્લાનિંગ કરશે. પ્રયોગો ઘણા બધા ધીમનભાઈ પ્રયોગો કર્યા બીજેપીએ, કેમ કે ઓપન સીટ ઉપર ઘણા અનામત ઉમેદવારોને પણ ઉતાર્યા. પાલડી વાળું પેલું લિસ્ટ હતું ને, આ હિન્દુ મુસ્લિમ વાળું જ હતું ને, સામે આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર તો આજકાલ તો તોપો ખેંચાઈ જાય છે. તો આ એ પ્રયોગો હતા 27 પહેલાના. બીજી વાત કે બીજેપીને જે અપેક્ષિત હતું એ પ્રમાણેનું પ્રદર્શન છે. સીએમથી માંડી હું જગદીશ વિશ્વકર્માની વાત કરીશ કે એની સામે જે ચેલેન્જ હતી એ ચેલેન્જ પૂરી પાડી છે કે ઘણા બધા સંકેતો છે ઓવરઓલ આ રિઝલ્ટમાં? વેલ, બીજેપીનો જે એક પ્રકારે હાર્ટ જેને કહી શકાય, બીજેપી ખાનપુરની ઓફિસ. ઇલેક્શનમાં વિજય પછી નરેન્દ્રભાઈ હોય તો બી ત્યાં આવે, કેશુભાઈ પણ આવેલા છે, અને હવે અત્યારે આપણે ભૂપેન્દ્રભાઈને પણ ત્યાં જોયા છે. બહુ મોટા સંકેતો મને આ ભાજપ ખાનપુરની ઓફિસની મિટિંગમાંથી એ મળે છે કે આટલો થમ્પિંગ મેજોરિટીથી વિજય બીજેપીને મળ્યો, આમ છતાં ભૂપેન્દ્રભાઈના ચહેરા ઉપર કોઈ ઉત્સાહ દેખાતો નથી. એટલો ઉત્સાહ જગદીશભાઈના ચહેરા ઉપર દેખાતો. હર્ષભાઈને તો આપણે હજી સાંભળ્યા નથી,
પણ એ ઉપરાંત ત્યાં કાર્યકરોમાં પણ એક કરણ નથી જે આપણને એક વખત બીજેપીની જીત બાદ જોવા મળતો હતો. શું હશે એનું કારણ મને ખબર નથી પડતી. હજી શોધવું પડશે કે આ ઉત્સાહ નેતાઓમાં કેમ દેખાતો નથી આટલા મોટા વિજય પછીથી. હજી શું ખૂટે છે અથવા હજી એવી કઈ ફોલ્ટ લાઈન છે બીજેપીમાં જેને કારણે આ નેતાઓ વિજય પછી પણ એટલા ઉત્સાહમાં રહી શકતા નથી. એ ઉપરાંત બીજો મુદ્દો જે ડૉક્ટર દવેએ રજૂ કર્યો મને લાગે છે બહુ અગત્યનો મુદ્દો છે. જે 700 મુસ્લિમ ઉમેદવારો બીજેપીએ પહેલી વખત ઇલેક્શનમાં ઊભા રાખ્યા છે, ભલે લોકલ લેવલ હોય. એ 700 મુસ્લિમ ઉમેદવારોની સામે બહુ મોટો સામેના ત્રાજવું ઝૂકી જાય એવો મુદ્દો જો મને દેખાતો હોય તો ગોધરાનો દેખાય છે. ગોધરામાં જે હિન્દુ મુસ્લિમ સંબંધોનું એપિસેન્ટર ગુજરાતની આખા ઇન્ડિયામાં ગણાય છે એ ગોધરાની અંદર સંપૂર્ણ મુસ્લિમ બહુમતીવાળા એક વિસ્તારમાંથી હિન્દુ બહેન વિજેતા બની છે. તમે જો ખરી તંદુરસ્ત લોકશાહી આ છે કે હિન્દુ મુસ્લિમથી ઉપર ઉઠીને એક સારા ઉમેદવારને તમે વિજેતા બનાવો. જ્યાં સુધી આ ઓસામા બિન લાદેનને તમે લાવશો કે ભૂષણ ભટ્ટના પાકિસ્તાનવાળી વાતને યાદ કરીએ તમે લાવશો તેના શું પરિણામો આવે. ઉદાહરણ ગોધરાનું આપવા જેવું હતું કદાચ એક્ઝેક્ટલી. તમે જો એ તંદુરસ્ત લોકશાહી, હું હિન્દુ મુસ્લિમમાં તો હું પોતે માનતો નથી ઇલેક્શનમાં આવવું જોઈએ, એટલે હિન્દુ મુસ્લિમના પ્રમાણમાં નથી કહેતો, પણ એક તંદુરસ્ત લોકશાહીની દ્રષ્ટિએ કહું છું કે સંપૂર્ણ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે તો ત્યાં ધારો કે મુસ્લિમ જીત્યા હોત તો કોઈને નવાઈ પણ ના લાગત ને ન્યૂઝમાં નોંધ પણ ના લેત. આપણે ન્યૂઝમાં નોંધ લેવી પડે છે કે સંપૂર્ણ 100% મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એક હિન્દુ બેન ત્યાં જીતી છે અને એ પણ ગોધરામાં. આ બહુ મોટી વાત છે, એની નોંધ લેવાવી જોઈએ અને તંદુરસ્ત લોકશાહીના એક નમૂના તરીકે એની નોંધ લેવાવી જોઈએ જે રિપ્લિકેટ થવી જોઈએ. માત્ર ગોધરામાં નહીં, દરિયાપુરમાં જ, કે દરિયાપુરમાં મુસ્લિમ બહુમતી થઈ જાય કે ડિલિમિટેશનથી ખાડિયામાં જો મુસ્લિમ બહુમતી થઈ જાય અને જો મુસલમાનો આવવાના છે તો ભારત જશે ક્યાં? મુસલમાનો મુસલમાનને વોટ આપે, હિન્દુઓ હિન્દુને વોટ આપે, તો આખિર જે લોકશાહીનું સ્વપ્નું આપણા જે નેતાઓએ 47માં જોયું હતું એનાથી ફૂલ સ્પીડે રિવર્સમાં આપણે જતા હોય એમ મને લાગે છે. ઓકે, હેમાંગભાઈ, તમારા માટે આઉટપુટ શું છે? મેં તે દિવસે વાત કરી હતી કે જામનગરનું જે એક ઉદાહરણ દઉં, વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, એ ભાજપે જીત્યો અને એમાં જે નેતાઓની નારાજગી હતી ને અમિત ચાવડા સુધી રજૂઆત થઈ હતી એ વોર્ડ હારી ગયા. હવે કોંગ્રેસ જમીન બચાવે છે, જમીન વધારે છે, પણ જેમ કે જુનાગઢ છે, જુનાગઢમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં 0 થઈ, આમ આદમી પાર્ટી 7 લઈ ગઈ. તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની જ જગ્યા લીધી છે મોટાભાગની જગ્યાએ અને એ આ વખતે વધ્યું છે. તો આ પરિસ્થિતિમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શીખ તો ઘણી છે, દર વખતે કોંગ્રેસ 5 વર્ષે શીખે છે વિપક્ષ તરીકે, 30 વર્ષથી શીખી રહી છે કોંગ્રેસ. તમારી મર્યાદાઓ પણ છે, તમારી કમ્પ્લેન પણ છે કે વ્યાજબી છે કે જે જો હુકમી કરવામાં આવી, જે કંઈ પણ કાયદાને નેવે મૂકીને જે કામ કરવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ઈવીએમને લઈને સવાલો હોય, કાપલીને લઈને સવાલો હોય, એ બધા જ ચલો વ્યાજબી ગણી લઈએ. લડવાનું તો તમારે જ છે કેમ કે દેશની સૌથી જૂની પાર્ટી છો અને એ પણ ગુજરાતમાં, કે પછી કેન્દ્ર હાઈકમાન્ડના પ્રાયોરિટીમાં ગુજરાત નથી? બિલકુલ એવું નથી. શીખ પણ ઘણી છે અને સીટો પણ ઘણી આવી છે. પહેલાં કરતાં અમને વધારે સીટો મળી છે અને શીખ પણ ના માત્ર અમને, જે પ્રમાણે અત્યારે બંને પેનલિસ્ટે વાત કરી, ખાડિયાની જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ગમ સ્થળ કહેવાય, ત્યાં જે પ્રમાણે કોંગ્રેસને સીટો મળી તો ત્યાં જનતાએ શીખ આપી છે ભારતીય જનતા પાર્ટી. એક નાનકડો સવાલ, ઓનેસ્ટલી એક્સપેક્ટેડ હતું કે તમારા માટે પણ સરપ્રાઈઝ છે? બહુ સાચી વાત કહું તો બિલકુલ સાચી વાત કહું તો અમારા પ્રદેશ પ્રમુખે, અમારા ત્યાંના જે અમારા પૂર્વ મહામંત્રી છે જગતભાઈ શુક્લા, જે ઉમરેઠના પ્રભારી પણ છે, જે ખાડિયાના છે, એમને કહી દેવામાં આવ્યું હતું કે આ ખાડિયાની સીટની જવાબદારી તમારી છે. છેલ્લા 15 દિવસથી એ ત્યાં દિવસ રાત જોયા વિના, પ્રદેશ સમિતિ પણ મોટે ભાગે રાત્રે આવતા હોય છે, સાંજે બેસવા માટે મિત્રો સાથે આવતા હોય છે, પરંતુ 15 દિવસથી દિવસ રાત, ઇવન મીડિયા ટીવી ડિબેટમાં પણ જવાનું હોય તો પણ કે એમાં અત્યારે તું મને એમાં કોઈ જાતનો વાત ના કરતો, મારે ખાડિયાની 4 સીટો જીતવાડવાની છે. એમણે મને 15 દિવસ પહેલાં કીધું હતું કે ખાડિયા જે છે એ આવે છે, અમારી સાથે આવી રહ્યું છે. બીજી વાત એ પણ તમને કહું કે ખાડિયાની જીતનું કારણ જે છે, મને હું જો પક્ષાપક્ષીથી ઉપર જઉં તો જે ધીમનભાઈએ કીધું ને કે ખાડિયાની અંદર જે એમનો એક કોર્પોરેટર હતા પંકજભાઈ ભટ્ટ કદાચ, કે જે સવારના પોરમાં પાણીના ટીપા પડતા હોય અને એ પોતે નળ ને પેલું પાના પકડ લઈને જાતે પાઇપ લઈને બધી જગ્યાએ ગોઠવતા હતા. એમનું હારવું ને એ અમને તો ખબર હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સબક લેવાની જરૂર છે કે આવા કાર્યકર્તાઓ જનતાના રોષની સામે,
તમે બધા કહેતા હોય છો કે જનતાનો રોષ કોંગ્રેસ ઘર સુધી લોકો સુધી નથી પહોંચતી, પણ અમે 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા કરી અને એનો જનતાનો રોષ જો આ ખાડિયાની 4 અને એ સિવાય તમને કહું, હજી મારી જોડે આ ફોનમાં અપડેટ આવ્યા છે, મક્તમપુરાની 4 સીટો અમે જીતી ગયા છે. તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આપું, ગોમતીપુરની 4 સીટો અમે જીતી ગયા છે, જમાલપુરની 4 સીટો અમે જીતી રહ્યા છે. 30-35 થી વધારે સીટો અમદાવાદની અંદર જ્યારે આવી રહી હોય ત્યારે અમે મજબૂત બેઝ નક્કી કર્યો છે. એક બીજી વાત પણ મારે અહીંયા કરવી છે કે શીખ કોણે લેવાની છે? જનતાએ શીખ અમને બધાને આપી છે. જનતાએ તમે જુઓ આંકલાવની અંદર ત્યાંના સંસદ સભ્ય ભાઈ મિતેશભાઈ બોલ્યા હતા કે તમને લોકોને ગ્રાન્ટ નહીં મળે જો તમે જીતાડશો તો કોંગ્રેસના ઉમેદવારને. આંકલાવ 14 અમને મળી છે અને 7 ભાજપને મળી છે. આંકલાવ ત્યાંની તાલુકા પંચાયત કોંગ્રેસ જીતી છે. આણંદની અંદર જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી છે. એટલે જનતા આ જગ્યા હોય કે ડભોઈની અંદર ડભોઈના ધારાસભ્ય બોલ્યા હોય તો ડભોઈની તાલુકા પંચાયત, ડભોઈની સીટો હોય, આવી અસંખ્ય સીટો જે છે એ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વાણી વિલાસ કર્યો છે ત્યાં અમને મળી છે. હું તમને બહુ જ સભાનતાથી ને બહુ ગંભીરતાથી કહું છું કે અમે જે પ્રમાણે એક પક્ષને લડવું જોઈએ એ પ્રમાણે અમે લડ્યા છે. અમે વિરોધ પક્ષમાં બેસવા માટે નહોતા લડ્યા. જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે પણ અત્યારે જ્યારે આ અમને મેન્ડેટ આપ્યું હોય તો અમે વિપક્ષ તરીકે પણ કાર્ય કરવાના છે. પરંતુ અમારી જન આક્રોશ યાત્રા 1 હતી તો જન આક્રોશ યાત્રા 0.2 ચાલુ થઈ જશે. અમે લોકોના ઘર ઘર સુધી પહોંચવાના નવા જે પણ અમારા કાર્યક્રમો છે, અમારા સંગઠનના કાર્યક્રમો, લિમિટેડ રિસોર્સિસની અંદર પણ અમે મજબૂતાઈથી આવતીકાલથી જ લાગી જવાના છે. છે. બીજેપી કડકાઈ વર્તે છે પક્ષ વિરોધી કાર્ય કરવા માટે, સીધું પાણીચું પકડાવી દેવામાં આવે છે, એ હિંમત કોંગ્રેસ કરશે કે પછી જિલ્લાઓમાં ગોતવા જ આવે પડે તેવી સ્થિતિ છે? ના, તમારા જ કાર્યકર્તાઓનું લેખિત અમારા માટે કેવું છે, બીજેપી માટે કેવું હોય છે કે ભાઈ પેલું 70 વર્ષ કે 75 વર્ષનો કાયદો હતો ને યોગેશભાઈ કંઈક વાત કરે, યોગેશ દાદાને કંઈક કહી દે એટલે તરત યોગેશભાઈને ટિકિટ આપી દેવામાં આવે. એટલા માટે કહે છે કે સાચું વિપક્ષ ભાજપમાં જ જીવે છે. એટલે અમે ત્યાં છે ને, અમે એવું નથી. અમારા ત્યાં તો પક્ષ વિરોધી કામગીરી કરનાર માટે પણ અમારી આખી એક શિસ્ત સમિતિ છે અને શિસ્ત સમિતિ એના નિર્ણયો લે છે. અને ટૂંક સમયમાં જેણે પણ પક્ષ વિરોધી કાર્ય કરેલું છે, હા, દેખીતું પક્ષ વિરોધી, સોનલબેન વાળો જે પ્રશ્ન થયો હતો એ દેખીતું પક્ષ વિરોધી છે, એની અંદર નિર્ણય લેવામાં અમે વાર નથી કરી, એમને અમે સસ્પેન્ડ કરી દીધા છે. આગળ પણ જો કોઈ આવી ફરિયાદો અમારી જોડે આવી હશે તો શિસ્ત સમિતિ કડકાઈથી એનો નિર્ણય લે. કારણ કે એના કારણે ઘણી જગ્યાએ વોર્ડ હાર્યા છે, 6 મહિના જૂની ઘટના છે, તો એ પણ ભોગવવું પડતું હોય છે, ચાહે કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય, કેમ કે નીચે તો જનતાને જ ફેસ કરવાની. અને જે ઉદાહરણ એક સામાન્ય અને વડીલ કાર્યકર્તાનું કે ઉમેદવારનું લીધું, એ જો હારી જતા હોય તો પછી પાર્ટી સામે પણ આક્રોશ હોય, એનો પણ ભોગ બનવું પડતું હોય છે. તો ઘણા બધા કારણો